રાધનપુર મહેસાણા રોડ ઉપર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા। રાધનપુર મહેસાણા હાઈવે પર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 4 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા। તે દરમિયાન હાઈવે પર પસાર થઈ રહેલા લોકોએ ઘાયલ લોકોને 108 દ્વારા રાધનપુર ખાતે મૂકવામાં આવેલ હતા, તેમજ રાધનપુર રિફરલ ખાતે ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તમામ ઘાયલ લોકોને પાટણ ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર રાધનપુર તરફથી રિક્ષા સમી તરફ જઈ રહી હતી, જ્યારે ટેન્કર મહેસાણા તરફથી રાધનપુર તરફ આવી રહ્યું હતું। તે દરમિયાન બંને વચ્ચે એક્સિડન્ટ થયો હતો, જેમાં રિક્ષામાં સવાર ઘાયલ લોકોની યાદી નીચે મુજબ છે। 1. વાઘજી ખાન જોરાવર ખાન બલોચ ગામ સમી ઉંમર 75 વર્ષ। 2. બેલીમ ખાન વાઘજી ખાન બલોચ ગામ સમી ઉંમર 70 વર્ષ। 3. મુસ્કાનબેન મહેબૂબ ખાન બલોચ ગામ સમી ઉંમર 40 વર્ષ। 4. મહેબૂબ ખાન વાઘજી ખાન બલોચ ગામ સમી ઉંમર વર્ષ 45 વર્ષ પ્રમાણે છે। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। અરવલ્લીના ધનસુરાના આકરુંદ ગામના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે। અરવલ્લીના ખેડૂતો પ્રારંભિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ધનસુરા તાલુકાના આકરુંદના ખેડૂતો ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત 350 છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। દર વર્ષે 15 લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે। ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂતો સારી આવક મેળવે છે। આકરુંદના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું કે 5 વર્ષ પહેલા ખારેકની ખેતી કરી છે, જેમને 12 વીઘા જેટલી જમીનમાં 350 જેટલા ખારેકના વાવેતર બાદ 3 વર્ષે ઉત્પાદન શરૂ થયું। ખજીઓ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ થાય છે અને સ્થળ ઉપરથી મોટે ભાગે હોલસેલમાં ખારેક મોટી માત્રામાં વેચાય છે, જેનો ભાવ 80 રૂપિયા કિલો પડે છે। તેમણે વધુમાં જણાવ્યું કે ખારેકનું કોઈ મોટું માર્કેટ નથી, એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે। ખેતી એકવાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે। ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટિક પહેરાવાય છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે। ખારેક જેવી ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતો ભાઈઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ધનસુરા। મેં 2017ની અંદર ઓર્ગેનિક મીન્સ કે બરહી જાતની ખારેકની મીન્સ કે ખેતીની વાવેતર કર્યું હતું। આજે એ વાતને મારે 8-9 વર્ષ થઈ ગયા છે। ઉત્પાદનની અંદર ગણીએ તો બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારે 100 kgનું મીન્સ કે પાક લાગેલો છે અને સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે। બીજું આ જે બરહી જાત છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે, જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ, એ રીતે આયોજન કર્યું છે બેન। બીજું કામ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે 100 kg ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર 80 રૂપિયે સીધું વેચાણ, મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન। અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે। અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે, તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ? તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા, અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે। તો સૌ કોઈ ખેડૂત મિત્રોને વિનંતી કે આ પણ તમે ભાગી શકો છો અને ખેતી કરી શકો છો। અસ્તુ। પ્રાંતિજ એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શ્રીમતી મંગળાબેન ચુનીલાલ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંકુલમાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ તેમજ ગુરુવંદનાનું પ્રેરક જ્ઞાન આપવામાં આવ્યું હતું। સંસ્કૃત વિભાગના અધ્યક્ષ PhD કાંતિભાઈ પ્રજાપતિએ ગુરુ પૂર્ણિમા અને ગુરુવંદનાનું મહત્વ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું।
ગુરુ વંદનાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે અંગેના ઐતિહાસિક પ્રસંગોની છણાવટ સાથે વિદ્યાર્થીઓને ગુરુ વંદનાથી થતા લાભ અંગે સમજ આપી હતી. વિવિધ વિષયના પ્રખર જ્ઞાની પ્રોફેસરોએ પણ ગુરુ વંદના અંતે ઉદ્બોધન કર્યું હતું. કોલેજની બાલિકાએ ગુરુજીઓને કુમકુમ તિલક કરીને નતમસ્તક વંદન કર્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ વિષય ઉપર પ્રેરક પ્રવચન આપીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદે ગુરુ પૂર્ણિમાનું મહત્વ તેમની આગવી શૈલીમાં રજૂ કરીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુરુ પૂર્ણિમાના એક દિવસ અગાઉ જ કોલેજમાં ગુરુ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ પ્રાદેશ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં કન્યાઓ દ્વારા જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કન્યાઓ દ્વારા વીર શિવ મંદિરમાં જઈને શિવ પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે અને પંચાંગ અનુસાર અષાઢ સુદ પક્ષની ત્રયોદશીના દિવસે જયા પાર્વતી વ્રતની શરૂઆત થતી હોય છે, જેને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં 19મી જુલાઈ શુક્રવારના રોજથી શરૂ થતું જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા કન્યાઓ દ્વારા 5 દિવસ સવારે વહેલે ઉઠીને શિવ મંદિરોમાં જાય છે અને 5 દિવસ ઉપવાસ કરી શિવ પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ આવેલ શિવ મંદિરોમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર, શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર, શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં જયા પાર્વતી વ્રત કરતી હોય છે અને કન્યાઓ 5 દિવસીય પૂનમના દિવસે રાત્રિનું જાગરણ કરે છે. તો કુંવારિકાઓને આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે. આ વ્રત જે કુંવારી છોકરીઓ કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રત જ્ઞાન મુજબ આ વ્રત 5 વર્ષ કે 20 વર્ષ સુધી કરવાનું હોય છે તેવી માન્યતા છે. ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં કન્યાઓ દ્વારા જયા પાર્વતી વ્રત કરી શિવ પાર્વતીની પૂજા અર્ચના કરી શિવ પાર્વતીની પૂજા અર્ચના કરી પ્રભુ શિવ તથા માતા પાર્વતીને રીઝવતી હોય છે અને મોટી ગૌરી વ્રત કહેવામાં આવે છે અને વ્રત કરી કન્યાઓ વ્રતની કથા પણ સાંભળતી હોય છે. દરેક શિવ મંદિરોમાં વ્રતધારી બહેનો માટે અલગ અલગ પૂજા વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે. માર્કંડેશ્વર મહાદેવમાં પ્રકાશ મહારાજ, હરિહરેશ્વર મહાદેવમાં અશોક મહારાજ વ્રતધારી બહેનોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાવ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ પ્રાંતિજ. વિજયનગર તાલુકાના રાજપુર ગામની આશ્રમ શાળામાં 655 કરતાં વધારે સાયકલો મૂકેલી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે, જેમાં અંતરિયાળ વિસ્તારમાં 655 કરતાં વધારેની સાયકલો વિજયનગરમાં તડકામાં ધૂળ ખાઈ રહી છે જોવા મળી હતી. જેમાં વિજયનગર તાલુકાના રાજપુર ગામ ખાતે આવેલ આશ્રમ શાળામાં 655 કરતાં પણ વધારે સાયકલો મૂકેલી જોવા મળી હતી. જો કે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આ સાયકલો વિતરણ કરવાની હતી, પણ તે હજુ સુધી વિતરણ કરવામાં આવી નથી, જેથી અધિકારીઓના પાપે સાયકલ વિતરણ વિના સાયકલોની ચોમાસામાં ખરાબ થવાના આરે છે. જેમાં 655 થી પણ વધુ સાયકલો ગરમી અને ચોમાસામાં પલળીને ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. આમ સરકારની સાયકલ સહાય યોજના માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. લલિત ડામોર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.